નમસ્કાર દોસ્તો, હું ડૉક્ટર સંજય પંડ્યા આજે આપને ધોરણ 10ના પાઠ નંબર 6 જૈવિક ક્રિયા તેમાં મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો આવો એક 4 માર્કના પ્રશ્નની આ ચર્ચા તમારા સમક્ષ કરીશ. આપની સામે જે ચિત્ર જુઓ છો એ મનુષ્યના શ્વસન તંત્રનું છે. આપણે મનુષ્યનું શ્વસન તંત્ર સમજવા માટે તેના ભાગો વિશે પણ જાણકારી મેળવવી જરૂરી છે. હું અત્યારે કોશિશ કરીશ કે તમને શ્વસન તંત્રના જે એક ભાગ છે તેના વિશે તમને વિશેષ માહિતી મળે, જેથી આપ બોર્ડની એક્ઝામમાં ખૂબ સરસ મજાનું લખી શકો. તો ચાલો આપણે શરૂ કરીએ કે મનુષ્યમાં સુવિકસિત શ્વસન તંત્ર આવેલું છે. મનુષ્યના શ્વસન તંત્રમાં બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠનળી, શ્વાસદ્વાર, શ્વાસનળી, શ્વાસવાહિની, સૂક્ષ્મ શ્વાસવાહિકાઓ, વાયુકોષ્ઠો અને એક જોડ ફેફસાનો સમાવેશ થાય છે. સાથે સ્વરપેટી તો ખરી જ. હવે આપણે આ બધાનો એક પછી એક પરિચય લઈએ. પણ પરિચય લેતા પહેલાં દોસ્તો એ કહું કે આપણા શરીરમાં જે એક જોડ ફેફસા છે એની કમાલ કેવી છે જુઓ. આપણા ફેફસા વિચારો દરરોજ 20 લાખ 20 લાખ લીટર હવાને ફિલ્ટર કરે છે. બરાબર? જો એની તાકાત જુઓ. તો આવા શ્વસન તંત્રના પરિચયમાં આપણે પહેલો પરિચય લઈએ બાહ્ય નાસિકા છિદ્ર. દરેકને પોતપોતાનું નાક છે. એ નાકના બહારના ભાગને તમે જોશો એટલે 2 છિદ્રો આવેલા હશે. એ બાહ્ય નાસિકા છિદ્ર છે. એટલે જ કહેવાય ને બાહ્ય નાસિકા છિદ્ર, તો કે નાકના અગ્ર છેડે 2 નાસિકા છિદ્રો આવેલા હોય છે. સૌપ્રથમ હવા ત્યાંથી પ્રવેશે છે. તો બાહ્ય નાસિકા છિદ્ર પછી તમે અડશો એટલે તમારું નાક જે લાંબુ એક ગુફા જેવું લાગે છે એને કહેશું નાસિકા કોટર. આ નાસિકા કોટર એ શું કહી શકાય? તો કે બાહ્ય નાસિકા છિદ્રો નાકમાં આવેલા પોલાણમાં ખુલે તેને નાસિકા કોટર કહેવાય. આ નાસિકા કોટરની અંદર 3 આયામ સરસ મજાના આવેલા છે. પહેલું સૂક્ષ્મ રોમ, જેને વાળ કહેશું. તમે બહારથી જે હવા લો છો એ હવાની અંદર ઘણા બધા રજકણો હોય છે. આ વાળ છે એ રજકણોની ગતિને અવરોધે છે. બીજું એની અંદર આવેલું છે ચિકાસયુક્ત શ્લેષ્મ આવેલું હોય છે. એ શું કરે છે? એ આ જે રજકણ છે એ વાળે જે રોકેલા રજકણ છે ને એ પોતે ચોંટાડશે એટલે એ રજકણો આપણા ફેફસામાં જતા અટકશે. અને ત્રીજું છે હુંફાળું વાતાવરણ નાકની અંદરનું, જેથી અમુક રોગકારક જીવાણુ, સૂક્ષ્મ જીવાણુ છે એનો થોડે ઘણા અંશે નાશ થાય છે. હવે વિચારો વિદ્યાર્થી મિત્રો, આપણું નાસિકા કોટરની અંદર આ 3 આયામ હોત જ નહીં તો મારા અંદાજ મુજબ તમારે દર 8 દિવસે જો આ ન હોત ને તો ફેફસા ઉલેચાવા પડે. એટલા બધા રજકણ અને એટલા બધા રોગ તમારી અંદર દાખલ થઈ ચૂક્યા હતા. એટલે આભાર માનીએ એક કુદરતી જે આપણો ભગવાન છે, એન્જિનિયર છે એનો, કે જેને આ રચના કરેલી છે. ચલો, નાસિકા કોટરના પરિચય પછી નાસિકા કોટર પછીના ભાગને શું કહેશો? તો કે કંઠનળી. આપણે બાહ્ય નાસિકા છિદ્ર જોયું. બાહ્ય નાસિકા છિદ્ર પછી કોનો વારો? નાસિકા કોટર. નાસિકા કોટર જ્યાં અંત પામે ત્યાં શરૂઆત થાય છે કંઠનળી. અને આ કંઠનળી છે એના પછીનો ભાગ એટલે શ્વાસદ્વાર. આ શ્વાસદ્વારની એક દોસ્તો કમાલ છે. કેટલી વખત તમે જમવા બેઠા હશો, બરાબર, આખા ઘરના બધા સાથે બેઠા હશો જમવા, અને ઓચિંતાનું થાય એવું કે તમે ઉતરાઈ જાઓ તો કાં તમારા મમ્મી કહેતા, કાં તમારા પપ્પા તમને એમ કહેતા હશે, કે તમારા ભાઈ બહેન કહેતા હશે કે લે તને કોઈક યાદ કરે છે. હું અત્યારે જે કહેવા જઈ રહ્યો છો એ સાંભળ્યા પછી, એ સમજ્યા પછી તમને બિલકુલ એનું વૈજ્ઞાનિક જ્ઞાન થઈ જશે. બરાબર? જો આપણે શ્વાસદ્વાર જે શ્વાસનળીને જોડે છે, એટલે આપણી શ્વાસનળી અને અન્નનળી બંને પાસે છે.
અને શ્વાસ દ્વાર છે એ ઘંટી ઢાંકણ રૂપે એક રક્ષણાત્મક કાસ્તિમય પડદો છે. તમે જ્યારે ખોરાક ગળવાની ક્રિયા કરો છો ને ત્યારે શ્વાસ દ્વાર ઉપર બંધ રહે છે, એટલે તમારા ખોરાકના કણને શ્વાસ દ્વારા શ્વાસ નળીમાં જતો અટકાવે છે. હવે માની લો કે તમે જમવા બેઠા અને તમે જોર જોરથી વાતું કરો છો, વાતચીત કરો છો, તો શ્વાસોચ્છ્વાસની ક્રિયા તો થવાની જ છે. અને આ શ્વાસોચ્છ્વાસની ક્રિયા થવાને કારણે કઈ ઘટના બનશે? ઘંટી ઢાંકણનો પડદો શ્વાસ દ્વાર ઉપરથી થોડો ઉપર આવશે અને એકાદ બે ખોરાકના કણ છે ક્યાં જશે? શ્વાસ દ્વાર દ્વારા શ્વાસ નળી તરફ. અને ફેફસાને તો શું છે, એક જ કામ આપવામાં આવ્યું છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે કરજો ભાઈ તમે, એ જ કામ આપવામાં આવ્યું છે. બરાબર? એટલે થશે શું? આ ખોરાકના કણને ફેફસું એટલી તાકાતથી ઉપર તરફ મોકલશે કે જેથી આપણા નાક વાટે એ ખોરાકના કણ બહારે આવશે, સાથે પાણી પણ બહારે આવે ને આપણે ઓતરાઈ ગયા એવું કહે છે. હવે ખબર પડી મિત્રો કે ઓતરાઈ જવું એ કોઈ યાદ કરવાની ક્રિયા નથી, પણ શ્વાસ દ્વારમાં એકાદ ખોરાકનો કણ પ્રવેશી ચૂક્યો હોય છે એને કારણે થતી આ ઘટના છે. આવું સરસ મજાનું કામ શ્વાસ દ્વારનું છે, જેમાં ઘંટી ઢાંકણ એક રક્ષણાત્મક કાસ્તિમય પડદો આવેલો હોય છે. દોસ્તો, શ્વાસ દ્વાર પછી શ્વાસ નળી. શ્વાસ નળીના અગ્ર છેડે જ સ્વર પેટી હોય છે. તમારા ગળાના ભાગને તમે અડશો ને એટલે તમને ઘણું બધું આમ હાડકા જેવું લાગશે. એ મુદ્રિકા સ્નાયુઓ છે. બરાબર? એ બધા સ્નાયુઓ છે, એની પાછળ આપણી અન્નનળી અને શ્વાસનળી આવેલી હોય છે. આ શ્વાસનળીના અગ્ર છેડે સ્વર પેટી હોય, જેને સ્વરયંત્ર પણ કહે છે. અને સ્વરયંત્રના પશ્ચ છેડાથી શરૂ થતી શ્વાસનળી ઉરસ્ય ગુહાના મધ્ય ભાગ સુધી લંબાય છે. તમારા છાતીના ભાગમાં જે પોલાણવાળો ભાગ છે ને ત્યાં સુધી. અને તમારા જનરલ નોલેજ માટે તમને કામ આવશે વિદ્યાર્થી મિત્રો, તેની લંબાઈ 12 સેન્ટીમીટરની લંબાઈ છે આ શ્વાસનળીની, વિચાર. અને 2.5 સેન્ટીમીટર પહોળી છે. અને આ શ્વાસનળી આગળ જઈને શું કરે છે? એ પણ બે ભાગમાં વહેંચાઈ જાય છે. અને એ બે ભાગમાં વહેંચાઈ જાય છે એને કહેશું આપણે શ્વાસવાહિની. એટલે આપણે શ્વાસવાહિનીની વ્યાખ્યા કરવી હોય તો કે શ્વાસવાહિની જે બે શાખાઓમાં વિભાજિત થાય છે, શ્વાસનળી જે બે શાખાઓમાં વિભાજિત થાય છે તેને આપણે શું કહેશું? શ્વાસવાહિની. બરાબર મિત્રો? આપણે બાહ્ય નાસિકા છિદ્ર જોયું, નાસિકા કોટર જોયું, કંઠનળીનો અભ્યાસ કર્યો, શ્વાસ દ્વારની મજેદાર વાતો જોઈ, શ્વાસ નળી અને એનું માપ જોયું, પછી શ્વાસનળી પછી શ્વાસવાહિનીની વાત. અને આ શ્વાસવાહિની કેટલીક શાખાઓમાં તો કે બે શાખાઓમાં વિભાજિત થાય છે. બરાબર? અને આગળ જઈને ક્યાં ખુલે છે તો કે ફેફસામાં. શ્વાસનળી અને શ્વાસવાહિનીના પોલાણની દિવાલમાં થોડા અંતરે સી આકારની કાસ્તીની બનેલી કડીઓ આવેલી છે. મેં તમને હમણાં જ વાત ન કરી તમને, જે મુદ્રિકા, એની વાત અહીંયા થઈ રહી છે દોસ્તો. એ સી આકારના હોય છે. કેવા આકારના હોય છે? સી આકારના. બરાબર? શ્વસન માર્ગમાં હવા ન હોવા છતાં આ કડીઓ શ્વસન માર્ગને રૂંધાતો અટકાવે છે અને ખુલ્લો રાખે છે. વિચારો, શ્વાસનળી તો તમારી મેગી જેવી નબળી છે. બરાબર? તમે શ્વાસ લેવાનું જો ચૂકી જાઓ તો એ બંધ પણ થઈ જાય, પણ એને બંધ થતી અટકાવે છે કોણ? તો આ સી આકારના કડીઓ, કાસ્તીની બનેલી કડીઓ. બરાબર? હવે વિચારો, શ્વાસનળીના બે ભાગ પડ્યા તો શ્વાસવાહિની બની, અને આ શ્વાસવાહિની આગળ જઈને ક્યાં ખુલી? ફેફસામાં. હવે શ્વાસવાહિનીના પણ અનેક સૂક્ષ્મ ભાગો પડે છે ફેફસામાં જઈને. ડાબી બાજુની શ્વાસવાહિની ડાબી બાજુના ફેફસામાં, અને જમણી બાજુની શ્વાસવાહિની જમણી બાજુના ફેફસામાં ખુલે છે. અને એ શ્વાસવાહિનીઓ પણ અનેક સૂક્ષ્મ શ્વાસવાહિકાઓમાં વહેંચાઈ જાય છે, અને એની શાખા અને ઉપશાખાઓ રચાઈ જાય છે. અને આપ જો બાજુની આકૃતિમાં આપ જોશો એટલે વાયુ કોષ્ઠો જોવા મળશે. ઓલા મંચુરિયન ન ખાતા હોય એવા એના છેડે વાયુ કોષ્ઠો રચાય છે. સૂક્ષ્મ શ્વાસવાહિકાઓના છેડે કોણ ખૂપેલા હોય છે? આ વાયુ કોષ્ઠો. આ વાયુ કોષ્ઠો મંચુરિયન જેવા હોય છે. આ ફેફસામાં આવેલી કોથળી જેવી રચના છે, અને વાયુ કોષ્ઠોની દિવાલ પાતળી છે.
તેની ફરતે આપ જુઓ છો ને લાલ કલરની રુધિર કેશિકાઓ છે. અને વાયુ કોષો શું કરે છે? આ વાયુઓનો વિનિમય ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે કરે છે. અને આ વાયુ કોષોનું પમ્પિંગ સતત ચાલુ હોય છે. અને આપણા ફેફસાને 2 પડ છે દોસ્તો. અને આ 2 પડ છે એને કારણે જ આપણા ફેફસા છે એ રક્ષાયેલા છે. અંદરનું પડ એ બહારનું પડ છે એ તમારી રક્ષા કરે છે, અને અંદરનું પડ છે એ અંદરનું ઘર્ષણ નિરોધક પ્રવાહી પૂરું પાડે છે. 2 ફેફસાના પડની વચ્ચે બરાબર એ ઘર્ષણ નિરોધક પ્રવાહી છે, જેને કારણે ફેફસા અપ એન્ડ ડાઉન થયા કરે છે. બરાબર દોસ્તો, આપ જુઓ, ઉપર જવું અને નીચે જવું, શ્વાસ અને ઉચ્છ્વાસ આ રીતે થાય છે. આ આપણું રિસ્પાયરેશન, હવાનું અવર અને જવર. બરાબર. અને અહીં આપ જુઓ, આપને બરાબર દેખાશે કે તમે જ્યારે શ્વાસ લો છો ત્યારે શું થાય છે જુઓ, અને આ બીજું જુઓ. બરાબર. જ્યારે તમે શ્વાસ લ્યો છો ત્યારે ખુલે, આમ શ્વાસ લેવાનું કરો એટલે શું થશે? ખોલ અને બંધ, ખુલવું અને બંધ થવું. આ નોર્મલ એરવે છે. આને અંગ્રેજીમાં કહેવાય ઓબ્સ્ટ્રક્ટેડ એરવે. બરાબર. તો આવા આપણા ફેફસા છે અને આવું આપણું શ્વસન તંત્ર છે દોસ્તો. છે ને મજાનું? અને આશા છે કે તમને આ પ્રશ્ન સમજાણો હશે, અને એસએસસી બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન દ્વારા આપ પૂરેપૂરા માર્ક્સ લેશો એવી અપેક્ષા સાથે મારા બધાને જય વિજ્ઞાન.